अधम उधारणी में जानिशी યમુનાજી, અધમ ઉધારણી में જાનિશી યમુનાજી વિશે તો શું કહેવું. યમુનાજીના સુંદર સુંદર પદોમાંથી એક શ્રી યમુનાજી અધમ ઉધારણી में જાણી, ખૂબ સુંદર પદ છે. સમજીએ પ્રભુ કૃપાથી, યમુનાજીની કૃપાથી. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી યમુનાજીને મેં જાણી લીધા છે એની જ કૃપાથી કે એ અધમ એટલે કે નીચ, ઉધારણી પાપીને ઉદ્ધાર કરવા વાળી છે. યમુનાજી ક્યારેય જોતા નથી કે આ જીવ કેટલો દોષથી ભરેલો છે. કોઈ ભૂલે ચૂકે પણ જો યમુનાજીનું પાન કરી લે, યમુનાજીનો સ્પર્શ કરી લે, તો શ્રી યમુનાજી એને તુરંત પોતાના ચરણ શરણમાં લઈ અને શ્રી કૃષ્ણની ભક્તિ પ્રદાન કરે છે. એવી શ્રી યમુનાજી અધમ ઉદાહરણ કરનાર છે. મેં જાણી એવું મેં આપની કૃપાથી જાણી લીધું છે શ્રી યમુનાજી. ગોધન સંગ શ્યામ ઘન સુંદર લલિત ત્રિભંગી દાની. ગોધન સંગે આગળ ગાયો હોય, પાછળ ગાયો હોય, સુંદર સફેદ ગાયો, ચિતકબરી ગાયો. ગોધન સંગ શ્યામ ઘન સુંદર, એમની મધ્યમાં ગિરિવરધારી બિરાજતા હોય. ગિરિવરધરધારી કેવા છે તો કે શ્યામ ઘન, પાણી ભળેલું વાદળું જેવું શ્યામ હોય, ઘન એવા સુંદર છે. લલિત ત્રિભંગી, ત્રણ બાજુથી ત્રિભંગી વાંકી છટાવાળા. દાની, ખૂબ પ્રેમના દાની એવા શ્રી કૃષ્ણ છે. ગંગા ચરણ પરસતે પાવન, હરસિર ચિકુર શમાની. અહીંયા ગંગાજી અને યમુનાજી બંનેની વાત થઈ રહી છે. એમાં ગંગાજી મર્યાદામાં છે અને શ્રી યમુનાજી પુષ્ટિમાં છે. કઈ રીતે એ ભેદ અહીંયા બહુ સુંદર બતાવ્યો છે ગોવિંદ દાસે. ગંગા ચરણ પરસતે પાવન, જ્યારે ગંગાજીને શ્રી કૃષ્ણના ચરણનો પરસતે સ્પર્શ થયો, પાવન એ પાવન થઈ, પતિતને પાવન કરનારી પણ થઈ અને ગંગા પોતે પણ પાવન થઈ. અને હર એટલે કે શિવ, શિર, ચિકુર એટલે લટોમાં સમાની. ગંગાજીને જ્યારે શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થયો તો એ પાવન થઈ, પતિતને પાવન કરવા વાળી થઈ અને મર્યાદામાં વહી, કેમ કે આટલાથી એને સંતોષ માની લીધો અને એ હર સિર ચિકુર સમાઈ ગઈ, હર શિવના માથાની લટોમાં. પરંતુ શ્રી યમુનાજી સાત સમુદ્ર ભેદ યમ ભગીની, હરિનખ શિખ લપટાની. જુઓ તો ખરા, સાત સમુદ્ર ભેદ સૂર્યમંડળમાંથી નીકળી, સાત સમુદ્ર ભેદ કરી, ભૂતલ પર પધારી. સાત સમુદ્ર ભેદ યમ ભગીની. કોણ? જે યમની ભગીની છે શ્રી યમુનાજી. હરિ નખ શિખ લપટાણી, હરિના નખ શિખ લપટાઈ ગઈ. ચોટીથી લઈ અને પગના અંગૂઠા સુધી, એના નખ સુધી નખ શિખ શ્રી યમુનાજી કૃષ્ણને વિટાઈ વળ્યા છે અને પુષ્ટિમાં વહી ગયા છે. આ ગંગાજી મર્યાદામાં છે અને યમુનાજી પુષ્ટિમાં છે. રાસ રસિક મણિ નૃત્ય પરાયણ, પ્રેમ પુંજ ઠકુરાની. રાસ રસિક, રાસમાં ખૂબ નિપુણ રસિક એવા મણિ, એના સૌથી ઉપરોક્ત ભાગ બતાવ્યો છે. રાસ રસિક મણિ, જે રાસ રસિકતામાં શિરોમણી છે એવા કૃષ્ણ નૃત્ય પરાયણ. અને એના સાથે પ્રેમ પુંજ, જે પ્રેમનું પુંજ છે, જે પ્રેમનો ઢગલો છે, જે પ્રેમનો સમુદ્ર છે, જે પ્રેમની એક ખૂબ મોટી રાશિ છે, એવા શ્રી યમુનાજી ઠકુરાણી કહેવાના છે. ઠાકુર શ્રી કૃષ્ણ ઠાકોરજી અને એના ઠકુરાની. રાસ રસિક મણિ નૃત્ય પરાયણ, પ્રેમ પુંજ ઠકુરાની. કઈ રીતની લીલા થઈ રહી છે? આલિંગન ચુંબન રસ વિલસત, કૃષ્ણ પુલિન રજધાની. પાછળથી સમજવું પડશે. પુલિન રજધાની, રજની, જે પુલિન રજની યમુના તટ પર જે રજ છે એમાં શ્રી યમુનાજીનો રાસ, આલિંગન, ચુંબન, રસ વિલસત. આલિંગન ચુંબન થઈ રહ્યું છે ત્યારે ખૂબ રસ વિલસત, વિલસી રહ્યો છે કૃષ્ણ સાથે. ક્યાં? પુલિન રજધાનીમાં. પછી શું કહે છે?
ગ્રીષ્મ ઋતુ સુખ દેત નાથ કુસંગ રાધિકા રાની. જ્યારે ગ્રીષ્મ ઋતુમાં શ્રી ઠાકોરજી રાધિકા રાની સાથે વિલાસ કરે છે, ત્યારે ગ્રીષ્મ ઋતુ પ્રસરવું વેદ શ્રમ પીડા આપે છે. તો શ્રમ પીડા એટલે શ્રમ જલ, એ પીડા નહીં, શ્રમ જલ લાણું ભી વાળું એ ગ્રીષ્મ ઋતુ હોય છે. ત્યારે પણ એને સુખ થાય છે. શ્રી યમુનાજી પોતાના શીતલ જલથી ગ્રીષ્મ ઋતુ સુખ દેત નાથ કુસંગ રાધિકા રાની યુગલ સ્વરૂપને શીતલતા પ્રદાન કરે છે શ્રી યમુનાજી. ગોવિંદ પ્રભુ રવિ તનિયા પ્યારી. ગોવિંદ ગાઈ રહ્યા છે, ગોવિંદ સ્વામી કે ગોવિંદના પ્રભુ રવિ તનિયા પ્યારી, સૂર્યની પુત્રી પ્યારી કેવી છે? ભક્તિ મુક્તિ કી ખાની. શ્રી યમુનાજી ભક્તિ દેવા વાળા અને મુક્તિ દેવા વાળા, મર્યાદાજીઓને મુક્તિ દેવા વાળા, પુષ્ટિજીઓને ભક્તિ દેવા વાળા એવા ખાણ છે. શ્રી યમુનાજી તો એટલા કૃપાળુ, એટલા દયાળુ, એટલા કરુણામયી શ્રી યમુનાજી છે કે બસ એ તો નેહમાં પણ પ્રથમ છે. એ તો એનું તો શું કહેવું, એવું સુંદર 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 પદ. श्री यमुना जी अधम उदाहरणी में जानी, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय.